આયા છે ને ભાઈ તાજી ગજબ ની લાગે આખો દી આવે એને અહીંયા રહેવાનું છે મોજે મોજ કરવાની મજા આવે હા મેડમ છે ને ચોકલેટ લઈને થાકતા નથી આમ જો કેવી રીતે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો ને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો સરસ મજાનું સ્વાગત થઈ ગયું છે અને સ્વાગત થયું છે આપણે આજે ક્યાં છું સાપુતારા આજે આપણું સ્વાગત છે સાપુતારામાં જો આપણે આ હોટલમાં રોકાણેલા હતા જન્નત પૃથ્વીનું સ્વર્ગ કહેવાય અને જન્નત ન કહેવાય આને કહેવાય પૃથ્વીનું સ્વર્ગ અને આપણે અત્યારમાં સહી વાદળામાં તો વાદળામાં સહી જો આ બધું છે ને ધુમ્મસ છે અને ધીમો વરસાદ છે એટલે હવે આપણે જવાનું છે ક્યાં આની તો વાતો પછી અવર થઈ જાય અવર એટલે હવે આપણે જઈએ છીએ પેલા બોટિંગ કરવા સવારમાં એટલે મજા આવે અને પછી જોઈએ છીએ ક્યાં જવાનું છે એમ આખો દિવસ સાપુતારામાં રહેવાનું છે આજે તો જો મોજ ને રોજ એટલે પેલા હવે અહીંયા પાછળ આજે પાર્કિંગ છે પાર્કિંગ નીચે જ બોટિંગ છે એટલે આપણે ત્યાં જઈએ છીએ અત્યારે બરોબર ને ખુશ છો કેમ તમે ખુશ છો બહુ ખુશ છો પણ શું કામ એમ તમને ફરવા લાવ્યા એટલે ફરવાની સાપુતારા તમે મને સાપુતારા લાવ્યા ને એટલે હા તો આજે આપણે સાપુતારા લાવ્યા એટલે ખુશ છે હવે લેવાના છે આપણે રેનકોટ કાલે આપણે રેનકોટ લેવા ગયા હતા પણ આપણે ભાવમાં નહોતો લીધું તો ત્યાં પાર્કિંગમાં આવીને આપણે પૂછી લઈએ રેનકોટનો શું ભાવ છે પછી લઈ તો જો રેનકોટ લેવા ગયા ને રેનકોટમાં આપણને ભાવ સેટ ન આવ્યો એટલે રેનકોટ લેવા લીધો અને મેડમે ચોકલેટનું ડબલું લીધું છે કેવું લીધું આ સ્ટ્રોબેરી કહેવાય શું કહેવાય સ્ટ્રોબેરી નો કહેવાય આને સ્ટ્રોબેરી કહેવાય આને શું કહેવાય બધા કોમેન્ટ કરી દો મને ખબર છે આને જેલી લાવો દેખાડું જેલી ચોકલેટ કહેવાય હાલો બધાને ખબર પડી ગઈ ચાલો તને નહીં ખબર બાકી બધાને ખબર છે આને કહેવાય જેલી ચોકલેટ હાલો બધા ખાવા અહીંયા એવું છે કે શું છે બધાનો અવાજ આપણે માયક નથી લેવા કે એટલે થોડોક અવાજ ગાડીનો વધારે આવશે હોર્ન મારે ને એ બધું ખાવા ગયા હતા મેંગી લેવાનો હતો રેનકોટ ને લાવ્યા જેલી એટલે મેંગી ખાધી ચા પીધી સ્ટિંગ પીધી ને લીધી જેલી રેનકોટમાં ભાવમાં હૈદરો નહીં એટલે ન લીધો જોઈ છે આગળ હજી ક્યાં મળે જો આગળ કંઈક મળશે ને તો લઈ લેવું બરાબર ને તો સારું હાલો હવે આપણે બધા જમી લીધું છે ને આપણે હવે જઈએ ત્યાં શું છે જોઈ તો ખરા એમ નકરી બધા મૂકીને વ્યા જાય પાછા હવે જવાનું છે આપણે ઉપર હવે વરસાદ આવી જાય ને અમારે મેડમ રેનકોટ પહેરી લીધો એવું આવ્યું છે ઘડીકનો વરસાદ શરૂ થઈ ગયો એટલે રેનકોટ પહેરવો પડ્યો નકર પાછા શું કે અહીંયા બધું પલળી જાય બગડી જાય બધું કેમ હા જો મેચિંગ નથી પણ તોય પહેરવો પડે શું કરવું કેમ કે સારો નથી લાગતો તોય પહેરવો છે કેવી મજા આવે રેનકોટ કોઈ દિવસ પહેર્યા નહીં પણ આજ પહેરવો પડે કેમ કે નહીં પહેરીએ તો આ બધું ડૂબી જાય એવું છે બધું પલળી જાય બધાએ પહેરી લીધો છે આખી ટીમે પહેરી લીધો અમારી મેડમે પહેરી લીધો સારું હાલો હવે જઈએ આપણે સીધા અંદર બોટિંગ કરવા કવર તો બીજા ફોન લીધું હા વોટરપ્રૂફ મોબાઈલ ને કવરમાં નાખવાનું કેવી છે હાલો કાંઈ વાંધો નહીં મોબાઈલમાં નાખી દઈ ફોનની સેફટી સારી હાલો તો જો અમારે મેંગી આવી ગઈ છે ને સંગીતા મેંગી ખાવા મળી છે અને આપણે મેંગી ખાઈ લઈએ આપણે પાછળ કેવી છે મેંગી હે બહુ સારી એવું છે આ અમારી બીજી મેંગી છે કેમ પેલા ખાઈ આવ્યા બીજી મેંગી છે મજા આવે કેમ તો રેનકોટમાં કેવી લાગે કહું ગાડીમાં સાડીઓ ઉપર એવું લાગે જો અમારા મેડમને નાખરા પાણી વગર ફરવાનું હોય ફરી તો આવી રીતના ભરી શકે તમારે સંગીત આજે શકલો બગાડે છે પાણી ભરી લીધું અમારે મેડમ લાકડાની વસ્તુ લેવા આવ્યા તો કેવું લાગે લેવાનું છે હે અમારે કોઈ નાનો છોકરો નથી હું લઈએ એમ તાર ભાઈ આપ લઈ લે બાકી આપણે ક્યાં અહીંયા બધે લાકડાની વસ્તુ મળે મસ્તી હું તમને બતાવી દઉં આવે તો લાકડાની વસ્તુ મળે અહીંયા વધારે પડતા છે ને ચોકલેટના વધારે પડતા તો આ બધી ચોકલેટો છે આ તમને જેટલી દેખાય ને આ બધી ચોકલેટો છે લેવી કઈ લેવાનું છે હાલો હાલો એકાદ ચોકલેટનું પેકેટ લઈ લીધી પેલા મેં એક લીધી પણ નાની એવી જેલી લીધી હતી હવે મોટી જબર ચોકલેટ લઈ લીધી કેવી એ પેન્સિલ લીધી હાથમાં રાખવાનું છે ઠેઠ સુધી ખબર પડે અમે કંઈક લીધું એટલે પેન રાખે છે હવે કંઈક ચોકલેટનું પેકેટ લઈ લઈ અમે મેડમ જો ચોકલેટો લઈ લીધી છે એક પેકિંગમાં લઈ લીધી ને એક બીજી લઈ લીધી કેટલી લીધી 2 સારું હાલો ચોકલેટ લઈ એના 2 થી બેન પાણી હાટે લીધેલી છે કેમ ફ્રેન્ડ માટે લીધેલી છે એવું છે કાંઈ આપણે ભાઈ કોઈ ભાઈબંધ દોસ્તર માટે લીધી નથી એ લીધી છે બરોબર કેમ કે મારા કોઈ દોસ્તર આવી મગાવ્યું નથી અને એક જ મગાવ્યું છે મને કોઈ મારો હાથે કોઈ નથી મગાવ્યું એટલે એને લેવી પડે બરોબર હા કાંઈ બધાને એક આપી દો એટલે સમજાઈ જાય શું કેવું હે
પછી આ બાજુ બધા લે છે મેં લઈ લીધું હવે સાયકલ જઈ જ્યાં કંઈક ધ્યાનમાં આવશે લેવું નકર કાંઈ હા મેડમ છે ને ચોકલેટ લઈને થાકતા જ નથી આમ જો કેવી લીધી સ્ટ્રોબેરી એક આ સોન પાપડી લીધી છે એક સ્ટ્રોબેરી લીધી છે ચોકલેટ એના ભૂકા બોલે લગભગ 1 મહિનાની ભેગી ચોકલેટ લઈ લે એવું લાગે છે કેમ લાગે હે હા તો પછી ખાવા ને પાછા ફ્રીજમાં નહીં મૂકી જો ને ખાવા સારો આ માર્કેટમાં વધારે પડતો શું મળે ચોકલેટ આ સ્પેશિયલ છે ને ચોકલેટની માર્કેટ જેને ચોકલેટ બહુ ભાવતી હોય ને એને આવવાનું લેવું અમારે મેડમ આ તો 500 રૂપિયા લઈ લીધી એટલી લીધી પણ 500 ને સોન પાપડી મોંઘી છે કેમ કે અહીંયા સોન પાપડી છે ને ફ્લેવર પ્રમાણે મળે એમ ઓલા આગળ ધડ નહીં ચોકલેટ મોંઘી છે પણ અહીંયા ક્વોલિટી સારી આવે ને સારી લાગી એટલે લઈ લીધી કેમ તો હવે કઈ લેવાનું છે કે તો હાલો હવે સીધા રૂમે ભેગા હતા હોટલ ભેગા ક્યાં મજા આવી ગઈ ને હું હાલી હાલી મારા પગ દુખવા મળ્યા હે હાલી હાલી મારા પગ દુખવા મળ્યા તો અવાય જ નહીં ને શું કામ આવવાનું જ છે પગ દુખે તો અવાય જ નહીં આવવાનું જ છે એવું છે અને હાલી હાલી છે ને આજ પગ દુખી જશે ને આમ તમને છે ને સાપુતારા આજ જન્નત કેવી મજા આવી જન્નત આને મહુવા તળાજા ભાવનગર મૂકીને અહીંથી સપલા લેવા છે અને બોલો લઈ દેવા પડે કારક કેઈ તો હે કારક કેઈ તો લઈ દેવા પડે જો સામે અમારી હોટલ છે જ્યાં આપણે રોકાણા હતા ને ત્યારથી જો આ બધું અહીંયા એટલા માટે અમે હોટલ રાખી કે અમે વાદળાની વચ્ચે છીએ કેમ લાગે હા નાસ્તા આમ જોવો બધું હે બધું દેખો જો આ ચારે બાજુ વાદળ છે ને મજા છે કેમ કે અમે વાદળની વચ્ચે છીએ આજ ને બોટિંગ કરવા ગયા હતા ત્યારે વરસાદ હતો પણ પાછા અમે એ બાજુ જઈએ છીએ અને જોઈએ છીએ કેવું વાતાવરણ છે કેમ કે ત્યારે હતો વરસાદ બરોબર હવે એના સપલા જોવાના છે અને બીજું કાંઈ ઓલું શું કહેવાય ઓલું ખાવાનું એ લેવાનું તો સંગીતાને હે ને આવું ખાવાનું મન છું અહીંયા આને શું કહેવાય આને શું કહેવાય છે સ્ટાર ફ્રૂટ શું કહેવાય સ્ટાર ફ્રૂટ કે વધારે પડતું છે ને આપણી સાઈડ જોવા નથી મળતું આ બાજુ વધારે જોવા મળે છે એટલે હવે લીધું છે સ્ટાર ફ્રૂટ ખાટું લાગે ખબર છે ખટ્ટું લાગે કેવું ખાટું જો આવી સાહેબ મસાલો નાખવાનું ખાવાનું હોય થોડોક વધારે મસાલો થોડોક વધારે નાખજો સાહેબ હા જમરૂખ છે કાકડી છે આ તો બધું મળી જાય બીજા આ છે નાની દૂધી શું છે નાની પેમેન્ટ કર્યું શું સાહેબ હાલો હવે આગળ જાય છે કેમ કે ઓલા બધા આગળ થઈ ગયા છે ને હવે સ્ટાર ફ્રૂટ ખાઈ છે હવે કેવું લાગે મજા આવે તો જો આખો દી રખડીને હાવ થાકી જા કેમ આવી જશે હોટલે આ હોટલેથી નીકળ્યા ત્યારના રેનકોટ પહેરીને રખડી છે ને હજી રેનકોટ જ છે કેમ કે વરસાદ રહેતો જ પાપા લાગી પાપા પણ આવે છે મજા હે આવે છે મજા ને પાપા લાગી પણ કેવી મજા આવે એ જામ એને ટી-શર્ટ ની હું ખુશ છું ટી-શર્ટ નું ટી-શર્ટ કેતો હું ખુશ છું ખુશ છો એ આજ બહુ ખુશ છે કેવી મજા આવે સાપુતારામાં કેટલો ધવાડો છો અહીંયા ધવાડો છો હું બહુ ખુશ છું આમ જો મારા રેનકોટ ઉડી જાય છે પણ હું બહુ ખુશ કેટલો પવન આવે ટાઈટ વાય નહીં ટાઈટ રમતા બધું આમ કેવું લાગે ટોપો કરીને અવાજ આવે છે આમે છે ને અહીંયા મેળો છે પણ મેળો દેખાય ને એવી જ દેખાવ કેમ કે ધુમ્મસ જ છે અહીંયા તો ડુંગરો લાગે છે શું લાગે ડુંગરો લાગે અહીંયા છે ને ભાઈ ટાઈટ ગજબ ની લાગે બહુ એટલે બહુ ટાઈટ લાગે હિમાઈ જાય ની ટાઈટ ના ઠરી જા અહીંયા અમે ટાઈટ ના હાવ ઠરી ગયા ને તમને અવાજમાં થોડી તકલીફ પડતી છે પણ થોડોક ઓલું કરી લેજો કેમ કે આપણે માયક સાથે ફુલ્લી જવાના હિસાબે લાવ્યા નથી ને આ પોઈન્ટ છે હવે આપણે અહીંયા જવાનું ક્યાં જવાનું આજ આખો દી આવે અહીંયા જવાનું છે મોજ કરવાની હે વાદળમાં જવાનું છે આ વાદળમાં છીએ આપણે હજી આનથી ઉસમાં જવાનું છે વાદળો પકડવા જવાનું છે આ ખાઈણ છે આમ જો કાંઈ દેખાય અહીંથી કાંઈ ન દેખાય કેમ કે એના વાદળની અંદર આવી ગયેલા છે આ બધું નીચે વાદળ છે ને વાદળની ઉપર છે જો આ ખાઈણ છે પણ કાંઈ દેખાય નહીં હવે આપણે અહીં ઉપર જવાનું છે મેઇન પોઈન્ટ છે ને ત્યાં છે બહુ મજા મોજ સ્વર્ગની મોજ કહેવાય ને કેમ અમારે થોડે શું કે આની રેનકોટનો અવાજ આવતો હોય આવે છે બહુ મજા રેનકોટના બધા દાંત કરે પણ અમને મજા આવે છે તો હાલો રખડીને ફૂલ થાકી જાય ટાઈટ હોવા મળે થોડી ઘણી ચા પીવી છે ચા કેમ ચા અને મેંગી આ રેનકોટનો તમને અવાજ આવતો હોય છે પણ બહુ મજા આવે છે સારો આવે ને છે વિડીયો સારો આવે ને મારો હા આજ મોઢામાંથી ધવાડા નીકળે એટલી બધી ટાઈટ છે પાછળ અમારી ચા બને છે
હવે ચા પીવાની છે. કેમ ચા પીવી ને? હા બહુ ટાઈટ હોય ને એમ ઠંડી અમારે રેનકોટ ફટફટ આનો રેનકોટ સારો લાગે અંદર પૂતળું છે ને મારો રેનકોટ માં થાવ હોપટ દેખાય બધું સારું છે જો મને. આ રેનકોટ આવે ને બીજી ભેદ ન લાગે મજા આવે છે એટલે આમ આજે આમ કેવી ખુશી કેવી થાતી ખુશ છો સાપુતારા પહેલી વાર આવ્યા ને તું બહુ ખુશ છો ને તો ફાઇનલી જો હવે ધુમ્મસ વાળું વાતાવરણ આવી ગયું છે ને વરસાદ આવી ગયો છે વરસાદ હતો કેવી ટાઈટ લાગતી છે કેમ જી ટાઈમ એમ બરાત તો ઠરી જાડો હે આ તો બરાત ક્યાં થઈ જા ઠરી જા હા આમ તો હાથ કેવા થઈ ગયા અમારા જો ઠરી જાય ને હવે જાન બરાત બરફ થઈ ગયા કેમ કે અત્યાર સુધી વરસાદ હતો ને પછી ધુમ્મસ આવ્યું પણ આવે છે બહુ મજા કેમ જો એક ફરી કેવું વાતાવરણ છે વાતાવરણ બહુ મસ્ત છે કहाँ जा रहे हो औकात के बाहर ફટકાત કે અને ભાઈ હકીકતમાં સ્વર્ગ બની ફિલ્મ કેમ કે નીચે બધું વાદળ 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 જ છે ને અહીંયા બહુ મજા આવે છે કોઈ માણસ દેખાય જ નહીં. બહુ મજા અને અહીંયા શું છે બીજું તો આવી ઠંડીમાં ગરમા ગરમ ચા અને પહાડી ઉપરની મેંગી બહુ એટલે બહુ ફેમસ છે ને બહુ એટલે બહુ મજા આવી ઠંડી લાગે છે રેનકોટ કાઢ્યો એટલે બાકી આવે છે મજા કેમ લાગે હા મોજે મોજ હે મોજે મોજ મજા આવે ને હા હાલો હાલો હવે લગભગ આપણે જવાનું છે બીજા પોઈન્ટે આ તો ટેબલ પોઈન્ટ ને હવે સનસેટ પોઈન્ટે જવાનું છે પછી અહીંયા ઘણા બધા પોઈન્ટ છે અલગ અલગ રીતે જવાનું છે કેમ વિડીયોમાં જોડાયેલા રહેજો હા હાલો હવે ટેબલ પોઈન્ટથી આપણે નીકળી જઈએ છીએ કેમ કે સમય થઈ ગયો છે બહુ અને પછી બાકી ગયા છે સાપ 7 વાગ્યા હવે સનસેટ પોઈન્ટે તો ટાઈમ નથી સનસેટ પોઈન્ટે જવાનું છે હવે આપણે પછી અને અત્યારે આપણે વ્યૂ જવાનું છે કેમ કે પછી છે ને અહીંયા ટાઈમ નહીં રહે એવું છે ને હજી જવાનું છે હોટલે એટલે બહુ વાર લાગી જાય પછી કેમ હોટલે જવાનું છે ટાઈટ બહુ હોય અહીંયા ટાઈટ બહુ હોય છે એટલે આપણે વ્યૂ જવાનું છે હાલો બધા મકાઈ ખાવા કેમ કે રખડી હાવ થાકી ગયા છે ઠંડી લાગે તો ગરમ ગરમ મકાઈ ખાઈ લઈએ ને તો થોડી ગરમી આવી જાય ઠંડી ઓછી લાગે ઘરે હોટલમાં હવે જવાનું છે આપણે હોટલ રાખી છે ને ત્યાં એટલે હવે ભાગવાનું છે તો મકાઈ ખાઈ લઈ અને બીજા લોકો નાસ્તો કરે છે નાસ્તો કરી લઈને આપણે નીકળવાનું જ છે અડધા લોકો ગાડીમાં બેસી ગયા જો ઓલા આપણે હાલો હાલો બધા મકાઈ ખાવા આમ બધા ગાડીમાં બેસી ગયા છે હવે બે ગયા આપણે ખાઈને પછી જાય આપણે નિરાશ છે આપણે પેલા ખાઈ લઈએ ને પછી જવાનું છે તો આખો દી રખડીને થાકી ગયા છે ને હવે બી આવે છે જમવા ગુજરાતી અનલિમિટેડમાં અને અમારા મેડમ એ બધા છે ગુજરાતી અનલિમિટેડ છે હવે પેલા જમી લઈ અને પછી જવાનું છે હોટલે જમીન જોઈ આવ્યા છે આપણે જવાબ છે કેમ સાંજના ને હંસ છે મોલ છે મોટો લાકડાની બધી વસ્તુ મળે એટલે જોવા આવ્યા છીએ હા ત્યાં પૂતળા એટલે વધારે પડતી લાકડાની ને એવી વસ્તુ છે અહીંયા લાકડાની માટીની પટોળા ને એવું બધું મળે જો આવ્યા છીએ બીજું ને બતાવી શું છે ને વગેરે તો કેવું વાગે જવા મેડમ વગેરે હાથમાં પકડીને વગેરે કેમ વાગે જોરદાર નખરા લેવલ બોટલ છે લેવલ ઓલો કાચ કરી લો કાચ બતાવી તો કાચ આવડા ચોરસ હા નથી નવું મળે આમ જો આ કાચ તો કાચ છે કાચ તે તો કજ્જા આવો કાચ જોયો નહીં હોય ને અહીંયા કજ્જા ન જોઈ ને એવી વસ્તુ જોવા મળે આ ઓલી લેવલ બોટલ આવે ને 5 મિનિટનો એવો ટાઈમર છે આમ કરી નાખવાનું ફાઇનલ જો આપણે જમીને રૂમે વીએવા છે હોટલે ને હવે સુઈ જવાનું છે કેમ કે બહુ થાકી જાય સવાર દીના રખડી છે એટલે આજ આખો દિન આખું સાપુતારા માથે લીધું રખડીને થાકી ગયા છીએ અને આમ પગે બહુ દુખવા માંડ્યા કેમ કે ચાલુ વરસાદે જે આવેલા ને એ પગ બહુ દુખે શું કહું તારું નીકળો આમ બરફ પડતો એમાં ઘડીક વાર રેનકોટ પહેરવાનો વરસાદ આવે તો ઘડીક વાર પછી રેનકોટ કાઢીને જે ટાઈટ હોય પછી ગરમ ચા પીધી ના ચાય વધી ગઈ છે એટલે આજ ખાવાનું વધી ગયું બધું અલગ અલગ થઈ ગયેલું છે બરોબર સાચી વાત ને સાચી વાત છે તો હવે જો આ છીએ આપણે હોટલે આવી આવ્યા છે ને સવારે પછી અહીંથી મોર્નિંગ થવાનું છે તો હાલો આશા રાખી છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ આગલા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય